बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक गुरु चरण सदा शरणम, मम सद्गुरु 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 चरण सदा शरणम। परम पुरुष प्रभु सद्गुरु, परम ज्ञान सुखधाम, जेणे आप्यो भान निजे, तेने सदा प्रणाम, तेने सदा प्रणाम। श्रीमद राजचंद्र वचनामृत उपदेश छाया 9 ના આધારે વિચારણા કરી રહ્યા છીએ। તેમાં એ મુદ્દો ચાલે છે કે આપણે આપણા દોષ જોતા નથી, કબૂલતા નથી, કાઢવાનો પ્રયત્ન કરતા નથી અને એ દોષોનું કારણ બીજા પર આરોપિત કરીએ। પોતાના દોષ જાણવા જોઈએ, પોતાના દોષ કબૂલવા જોઈએ અને એ કાઢવાનો સાચો પ્રયત્ન કરવો જોઈએ અને એ પ્રયત્ન કરવામાં આ બધા લોકો મને પ્રયત્ન કરવા દેતા નથી એમ કરીને જે બીજા મનુષ્યો, બીજી વ્યક્તિઓ અને વસ્તુઓ ઉપર આપણે આરોપ કરીએ છીએ એ આરોપ ન કરતા સ્વ સુધારણાનો સમજણપૂર્વકનો પ્રમાણિક પ્રયત્ન કરવો જોઈએ। છેલ્લી લીટી 710 જીવ એટલે હું, જીવ એટલે હું। આપણે એમ કહીએ છીએ કે અમારા તૃષ્ણા અહંકાર લોભ આદિ દોષો જતા નથી, અર્થાત આપણે પોતાનો દોષ કાઢતા નથી અને દોષો માટે બીજાનો વાંક કાઢીએ છીએ। પણ આવું પરમાર્થમાં કરે છે કારણ કે પરમાર્થની શ્રદ્ધા નથી, વ્યવહારમાં તો દોષ કાઢતો નથી। વ્યવહારમાં શું કરે છે દ્રષ્ટાંત આપે છે। જેમ સૂર્યનો તાપ બહુ પડે છે અને તેથી બહાર નીકળાતું નથી માટે સૂર્યનો દોષ કાઢે છે, પણ છત્રી અને પગરખા સૂર્યના તાપથી રક્ષણ અર્થે બતાવ્યા છે તેનો ઉપયોગ કરતો નથી તેમ, પણ વ્યવહારમાં તો બરાબર કરે છે। એ નીચે આપણે બધા જોઈએ ચંપલ પડ્યા છે ને, ચંપલ બૂટ સ્લીપર જે હોય છે
અત્યારે તો નથી, પણ હવે જો એપ્રિલમાં આવે તો અથવા ચોમાસામાં આવે તો છત્રી રાખે છે. સાહેબ હવે વરસાદ આવે છે એટલે જવું નથી. તમારે મુંબઈમાં બહુ થાય એવું. વરસાદ ના આવે તો સત્સંગમાં જવાનું ટાળે, પણ વરસાદમાં ના આવે તો દુકાનમાં સાહેબ 5 મિનિટ વહેલા નિશાળે બરાબર જવું જોઈએ કે આટલા પાણી છે, વાંધો નહીં, પેન્ટ ઊંચું કરીને 40, પણ નિશાળે તો જવું જોઈએ, દુકાને તો જવું જ જોઈએ, બાબાને તેડવા તો જવું જ જોઈએ. જગત વ્યવહારને જીવનનું ધ્યેય માન્યું છે. જાગતિક વ્યવહારને જીવનનું ધ્યેય માન્યું છે, પરંતુ પરમાર્થ પ્રેરક વ્યવહારને, ગુરુદેવની આજ્ઞાને, ભગવાનને બતાવેલા માર્ગને અંતરમાં હજુ ફિટ કર્યું નથી. ફિક્સેશન ઇઝ રિક્વાયર્ડ. સુથાર વગેરે તમારે ત્યાં કોઈ પેલી છાજની હોય તે પહેલાના જમાનામાં અભરાઈ ગયા હતા, એને પેલા સ્ક્રૂ દ્વારા ફિટ કરે, પણ પછી કેટલી ફિટ કરે? વધારે પેલા કાણું પાડીને અંદર લાકડું નાખે અને લાકડું નાખીને પેલો સ્ક્રૂ ડ્રાઈવર થી ફિટ કરે, અને છેલ્લા 2-3 આંટા રહે એટલે તો ટેસ્ટ કરે, પાછો હલે છે, અભરી હલે છે બે બાજુથી. સાહેબ મારું કામ એટલે શું? ગમે તેટલા વાસણ મૂકી દો, હવે આ અભરાઈને કઈ થાય? વ્યવહારમાં તો એટલો હોશિયાર છે કે ભગવાન જોઈને આશ્ચર્ય પામી જાય છે. કહેતા પૂજ્ય કાનજી સ્વામી, માળો ભડનો દીકરો છે તે ચક્રવર્તી ને તીર્થંકર જે સંસારથી બી ગયા એ સંસારમાં અહીંયા રાચે છે ને માચે છે. ભગવાન તીર્થંકરે જોયું કે આમાં સુખ નથી, એમને બીક લાગી અને એ પાછા પડી ગયા. ચક્રવર્તી મોટા બડા એ પણ પાછા પડી ગયા. નાખે છે એમના જમાનામાં કોમ્પ્યુટર ને આવા એર કન્ડિશન કઈ હતા? આવી મર્સિડીઝ ભગવાન પાસે હતી? આ મહાદુષ્ટ નીચ કૂપ મંડુક ભવાવિનંદી જીવ લોકનાથ અને એવા મહાજ્ઞાની ચક્રવર્તી ભરતાદી એના સ્વરૂપને જાણતો જાણીતો છે, માનતો નથી. આપણા બધાને લાગુ પડે છે. એટલે આચાર્ય દેવ એમ કીધું હતું કે જાણવાનું નથી, દ્રવ્યથી, ગુણથી અને પર્યાયથી જો જાણે. એ ક્યારે જાણ્યું કે ભાઈ? જો મોહ નાશ પામે તો જાણ્યું, અને મોહ નાશ ન પામે એટલે મોહ ઘટે નહીં તો જાણ્યું નથી. આપણે આપણી જાતને ઘણા હોશિયાર માની છે, પણ મારા સ્વામી કેવા હતા એ મારા સ્વામી નો 1,00,000મો ભાગ પણ આપણી પાસે નથી. બુદ્ધિમાં આપણે કે સૌથી વધારે હોશિયાર અમે. દીકરો 12માં બહુ વાંચતો હતો ને 2-4 કલાક જ સૂતો હતો, ખાતો નહોતો, પીતો નહોતો, ને રિઝલ્ટ આવ્યું તો ફેલ થયો અને 25% માર્ક આવ્યા. ઢાંકણીમાં ડૂબી મૂક એમ કે. વ્યવહારમાં શું કે? ઢાંકણીમાં ડૂબી મર. આટલા 18 કલાક વાંચતો હતો અને પાસ પણ ન થઈ શક્યો. એમ આપણે
કહીએ છીએ કે સાહેબ હું તો આમ કરું છું, હું તો આમ કરું છું, હું તો આમ કરું છું. પરિણામ શું છે પ્રભુ? જે વાંચવાથી, જે સમજવાથી અને જે વિચારવાથી આ જીવ વિભાવનો, પરભાવોનો, ક્રોધાદિભાવોનો ત્યાગી ન થયો અને વિનયાદિ ગુણમાં ન આવ્યો, તો તેનું વાંચવું, તેનું જાણવું અને તેનું વિચારવું તે પરમાર્થે નિષ્ફળ છે એમ કહેવાનો જ્ઞાનીનો આશય છે. બરાબર ને? વચન યાદ આવી ગયું ને? આપણે અહીંયા પહેલા બનાવ્યા હતા બેનર્સ. એમાં વાદળી રંગનું એક બેનર્સ 12-14 વર્ષ ચાલ્યું. એમાં યશો વિજયજીની ગાથા હતી. જાણ્યું તો તેનું ખરું જે મોહે નવી લે પાય. જાણ્યું તો તેનું ખરું જે મોહે નવી લે પાય. એવું ભગવાન સમયસારમાં કહે છે. ભગવાન વર્ધમાન સ્વામીની આજ્ઞાથી આચાર્ય ભગવાન તને બહુ પ્રિય છે એ અધિકારની અંદર મૂળ વાંચે તો એને ખ્યાલ આવે. આમાં પાનું 140 છે. 73મી ગાથાની 74મી ગાથાની ટીકા છે. 74મી ગાથાની ટીકા છે. યથા યથા વિજ્ઞાન ઘનો ભવતી તથા તથા આશ્રવેભ્યો નિવર્તતે. યથા યથા આશ્રવેભ્ય ચ નિવર્તતે તથા તથા વિજ્ઞાન ઘનો ભવતી ઇતિ. ભગવાન ભગવાનની ભાષામાં બોલે કે આપણે તોતડું બોલીએ. ભગવાન તોતડું ન બોલે. ભગવાન આપણા જેવા 2 વર્ષના નથી. તોતડું બોલે. पाप में प्रवर्तन नहीं करना और पुण्य में प्रवर्तन करते भी सावधान रहना. तो जाण्યું કહેવાય. તો જાણ્યું કહેવાય. મોહ નહીં, મોહ ઓછો. મારું 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 નહીં. અનેક પ્રકારમાં મારી ભક્તિ બહુ સારી, મારું પ્રવચન બહુ સારું, મારો અવાજ બહુ સારો, મારું જ્ઞાન બહુ સારું. ક્ષયોપશમ જ્ઞાન ભાડે છે. ઘડપણ આવશે, રોગ આવશે, બધું જ્ઞાન માન ક્યાંય જતું રહેશે. ઘડપણ આવશે, બોલાશે નહીં અને જ્ઞાન કોઈ પૂછશે, બધા કહેશે કરે સાહેબ સ્ક્રૂ ઢીલા થઈ ગયા છે. પોતાની બાને પૂછે, પોતાના દીકરાને પૂછે, કોણ છો તમે? કોણ છો? શું કરવા આવ્યા છો? તમારું મન માન નાખો છે ને? તમારું મન માન નાખો છે ને? શું થયું? આ તારું ક્ષયોપશમ જ્ઞાન મા બાપને ઓળખતો નથી, દીકરાને ઓળખતો નથી. આ જ્ઞાન તો ભાડુંથી છે, પુણ્યના ઉદયથી છે. एक रूप जो है वो मैं
क्षयोपशम के उदय से प्रकट होने वाला ज्ञान सो मैं नहीं हूं। हूं ज्ञान मात्र पर भाव शून्य, हूं सहज ज्ञान घन स्वयं पूर्ण। हूं ज्ञान मात्र पर भाव शून्य, हूं सहज ज्ञान घन स्वयं पूर्ण। हूं सत्य सहज आनंद धाम मैं सहजानंद स्वरूपी हूं। हूं सत्य सहज आनंद धाम मैं सहजानंद स्वरूपी हूं। मैं दर्शन ज्ञान स्वरूपी हूं, मैं सहजानंद स्वरूपी हूं। એવું યાદ રાખીને શાસ્ત્ર વાંચ. વ્યવહારમાં હોશિયાર છે પણ પરમાર્થમાં હોશિયાર નથી એટલા માટે કે પરમાર્થને માનતો નથી. ગમે તેવા પાપ કરીને કે ભાઈ હવે સાચવીને બધું ધીમું ધીમું કરો, અમે કોઈથી ડરતા નથી, પડશે તેવી દેવાશે, દુનિયામાં હું કોઈથી ડરતો. એટલે મોટો જ્ઞાની થઈ ગયો. જ્ઞાની નિર્ભય હોય ને, જ્ઞાની નિર્ભય હોય, આ પાપથી નિર્ભય છે ને. વિચારો, થોડું પણ પાપ કરવું પડે તો મનમાં વસવસો કરવો નહીં. વ્યાજ સહિત દરેક પાપનું ફળ ભોગવવું પડશે. પાપ તો સર્વથા હે જ. શ્રદ્ધા આપણે હજુ હલકા છીએ એટલે પાપ કરીએ છીએ, પણ પાપ કરવાની નો અભિપ્રાય ન હોવો જોઈએ કે ચાલે બધું આ જમાનામાં, અચ્છા બધું ચાલે, એવું નહીં. આ જમાનામાં પાપ કરે તો પુણ્ય થાય. શ્રદ્ધામાં ફેરફાર ન હોવો જોઈએ. માટે જાણીએ છીએ ભગવાનની વાણી, પણ ભગવાનની વાણી સાચી છે એ અહીંયા આવીને અટકી જાય છે, અહીંથી નીચે ઉતરતી. કે શું કરવું સાહેબ? આપણા બધાની સ્થિતિ એવી છે. એક અરજ સેવક તણી રે અવધારો જીન દે, કૃપા કરી મુજ દીજીએ રે આનંદ ઘન પદ સેવ વિમળ જીન દીઠા લોયણ. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. એવું ઊંડું વિચાર કરવાની મને શક્તિ આપો, ભક્તિ આપો, બળ આપો, વીર્ય આપો, આશીષ આપો. પ્રાર્થના કરું છું, આજેજી કરું છું પ્રભુ. બુદ્ધિ નિર્મળ થાય. બેરિસ્ટર મહાત્મા ગાંધી, મોહનલાલ કરમચંદ ગાંધીએ પૂછ્યો તો પ્રશ્ન કે અભણનો મોક્ષ થાય, ભક્તિથી અભણનો મોક્ષ થાય? ત્યારે કહે છે ભાઈ અભણ એટલે શું એ જાણવું જોઈએ. આપણે બધા અભણ છીએ સાહેબ, સંભાળીને બોલો. જ્યાં લગે આત્મા તત્વચિહ્નો નહીં ત્યાં લગે સાધના સર્વ જૂઠી. માનુષા દેહ તારો એ મેળે ગયો માવઠાની જેમ વૃષ્ટિ ઉઠી. ભક્તિ કરે તો જ્ઞાન નિર્મળ થાય, વિચાર નિર્મળ થાય, હૃદય નિર્મળ થાય, અને નિર્મળ હૃદયની અંદર પરમાત્માનો પ્રકાશ પ્રસરે છે.
પ્રગટે છે ને પ્રસરે છે. નિર્મળ હૃદય, શુદ્ધ હૃદય, પવિત્ર હૃદય, પ્યોરિટી ઓફ થોટ, પ્યોરિટી ઓફ સ્પીચ એન્ડ પ્યોરિટી ઓફ બોડી. Continuous efforts to have noble ideas. હે પરમાત્મા, ગમે ત્યાં રહું અને ગમે તે કરતો હોઉં તો પણ સંતબાલજીનું છેલ્લું વાક્ય છે, સર્વ ક્ષેત્રમાં રહીએ તો પણ આત્મભાન નવ વિસરીએ. સર્વ ક્ષેત્રમાં રહીએ તો પણ આત્મભાન નવ વિસરીએ. સર્વ ક્ષેત્રમાં રહીએ તો પણ આત્મભાન નવ વિસરીએ. સ્વાધ્યાય પૂરું થાય પછી સ્વાધ્યાય ચાલુ થાય. ये स्वाध्याय तो औपचारिक है, व्यवहारिक है, सामान्य है. स्व अध्याय, बाहर जा करके क्या बात करना, मौन रखना कि नहीं, आवाज करना कि नहीं, दौड़ना देख के चलो, बोलना सोच के बोलो, प्रेम से बोलो, धीरे से बोलो, सच्चा बोलो. बहुत भूख लगी, बहुत भूख, दौड़ो दौड़ो, ये बेल क्यों नहीं बजाया अभी, भूख लगी है, ठहरो, कोई बात नहीं, कुछ कारण होगा, कुछ कारण होगा, सहन करो, कोई बात, मर नहीं जाओगे. 10 मिनट देरी से आहार लिया तो शरीर छूट नहीं जाएगा. तत्व विचार करो, अंतराय का उदय है, कोई बात. बहु शास्त्रों वांचिए ने बहु प्रवचन करिए, ये स्वाध्याय नहीं. क्षणे क्षणे, कार्ये कार्ये, प्रसंगे प्रसंगे जागृति राखवी. જ્ઞાની પુરુષોએ લૌકિક ભાવ મૂકી દઈ જે વિચારથી પોતાના દોષો ઘટાડેલા, નાશ કરેલા તે વિચારો અને તે ઉપાયો જ્ઞાનીઓ ઉપકાર અર્થે કહે છે, તે શ્રવણ કરી આત્મામાં પરિણામ પામે તેમ પુરુષાર્થ કરવો. Lives of great men all remind us to make our lives sublime. ગુણથી ભરેલા ગુણજન દેખી હૈયું મારું નૃત્ય કરે, એટલું પૂરતું નથી. તે સંતોના ચરણ કમળમાં મુજ જીવનનું અર્ઘ્ય વહે. એનું હિન્દી રહે સદા સત્સંગ ઉન્हीं का, ध्यान उन्हीं का नित्य रहे, उन्हीं जैसी चर्या में यह चित्त सदा अनुरक्त रहे. લૌકિક ભાવ મૂકી દઈ જે વિચારથી પોતાના દોષો ઘટાડેલા, એ નિશ્ચયની એની મુખ્યતા કરી. વિચારથી દોષો ઘટે, પણ એ કોણ હતા? મહાજ્ઞાની હતા. હજુ તો આપણું કઈ ઠેકાણું નથી. વિચારવાનું દરેકે તો સારા વિચાર કરવા પડે. સારા વિચાર કરવા હોય તો સારા વિચારો આવે એવું આખા જીવનનું આયોજન કરવું જોઈએ. महात्मा कबीरदास जी कहे गए, काजर की कोठड़ी में कैसो हूं सयानो जाए, काजर की एक लीक लागी है पे लागी है. काजर की कोठड़ी में कैसो ही सयानो जाए, काजर की एक लीक लागी है पे लागी है. હું તો દુનિયામાં જળ કમળવત રહું છું,
મને કશું પાપ પુણ્ય અડકી શકે. હાલતો થા હાલતો. બહુ મોટો માણસ તું હોય, કપડા બપડા બધા કાઢી નાખે અને એ કાજળની કોટડીમાં જાય અને અંદર પ્રવેશ કરે તો 2 અંગૂઠા તો મૂકવા પડે કે નહીં? એટલા અંગૂઠા પર તો લાગે ને, આમ ક્યાંય લાગે ને, ગમે એટલું કરે પણ પેલા અંગૂઠા પર તો કાળો ધબ્બો લાગે. વૈષ્ણવી લીધું તું. પાપની પ્રવૃત્તિઓ કરવી અને ચાલુ રાખવી, અને તે પણ રુચિપૂર્વક ચાલુ રાખવી અને ભાવો સારા રાખવા, એ 2 તીર્થંકરાદિથી થવું પણ દુષ્કર છે. તો આપણે તીર્થંકરથી પણ મોટા વિચાર કરો. अकेले एक बाजू से काम नहीं होगा, दोनों साथ में रहेगा तो काम चलेगा. प्रेरे ते परमार्थने ते व्यवहार समंत. सारा विचार करवा હોય તો તે પ્રમાણે જીવન ગોઠવવું જોઈએ. સાહેબ પણ જીવન ગોઠવવું હોય તો પરદ્રવ્ય છે, તો પરદ્રવ્યની પરિણતિ તો મારા હાથમાં નથી, એટલે એનું શું કરવું? તો બર્થડે ઉજવવી હોય, એના આયોજનમાં 50,000 રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપે, એ તારા હાથમાં છે. દીકરાના લગ્ન કરવા માટે કન્યા શોધવા ગયો તો 18 લાખ તો ટ્રાવેલિંગમાં ખર્ચા. આ બાજુ બેંગકોક થી તે LA સુધી કે સાહેબ મારી દીકરી માટે એવો મુહૂર્તિયો શોધો કે બીજો રામ હોય. હે, એ બધું તારે આધીન હતું, એ બધું તારે આધીન હતું. અને મંદિર કે સાહેબ તો હવે અત્યારે તો જો મારી તબિયત સારી નથી, આ બહારમાં કઈ ઋતુ પણ બરાબર નથી, વરસાદ વધારે આવે છે, એટલે હવે દર્શન કરવાનું આજે માંડી વાળું છું. તો શું કરીશ? કે અમારી ઇન્કમ ટેક્સ નું કામ છે ને, એની ફાઇલો જોઈશ. બરાબર, એ એના હાથમાં છે. ઇન્કમ ટેક્સ ની ફાઇલો જોવી, કારણ કે ઇન્કમ ટેક્સ ની ફાઇલો પરદ્રવ્ય નથી. ऐसा चलेगा नहीं. હોય મોહ અને માને દયા તો પરિણામ ભૂલથાપ ખાતું નથી. હોય મોહ અને માને દયા તો પરિણામ ભૂલથાપ ખાતું નથી. સાહેબ બોલો, આ છોકરો નાનો છે ને, મારે એને મદદ કરવી જોઈએ ને, એટલે હું છોકરા સાથે જ રહું છું. દુનિયાની બધી ડ્યુટી બરાબર બજાવવી છે, અને આત્માના કલ્યાણની વાત આવે તો કે તો મારે અત્યારે થાય એવું ચાલે. એટલે અહીંયા એમાંથી પ્રેરણા લેવાનું કીધું કે નાશ કરેલા દોષો, નાશ કરેલા તે વિચારો, એટલે તેમની મોડસ ઓપરેન્ડી, તેનું ટોટલ પિક્ચર અંતરમાં ગ્રહણ કરીને પછી તે અનુસાર અને એમાંથી પ્રેરણા લઈને અને પોતાની શક્તિને છુપાવ્યા વિના તે રસ્તે ચાલો, જે રસ્તે ભગવાન, જે રસ્તે સદગુરુ, જે રસ્તે મહાપુરુષો ચાલ્યા તે મારો રસ્તો છે. અને તે ઉપાયો જ્ઞાનીઓ ઉપકાર અર્થે કહે છે. તે શ્રવણ કરી આત્મામાં પરિણામ પામે તેમ પુરુષાર્થ કરવો. એકલી શરીરની પ્રવૃત્તિથી પણ કલ્યાણ નથી. ભાવોને નિર્મળ કરવા માટે તેને અનુરૂપ આપણે જીવન જીવવું જોઈએ.
એ ગઈકાલ વાત આવી ગઈ હતી પ્રશ્નોત્તરીમાં. 50 વર્ષ થાય આ તો જે પહેલી બીજી ગાડી ચૂકી ગયા તેની વાત છે. આપણે બધા લગભગ મોટા ભાગે એમાં આવીએ છીએ. મોટા પુરુષો તો કાદોમાં પડ્યા જ નહીં, એટલું જ નહીં, એ તો આગલા ભવનું અનુસંધાન કર્યું. જેને ધારી બાલક પણ દીક્ષા કમઠમાન વિદાર કે શ્રી પાર્શ્વનાથ જિનેન્દ્ર કે પદમય નમો. આદર્શ છે. આપણે એવા મહાન નથી થઈ શકવા, નથી થઈ શકતા. પણ એમણે ત્યાગ કર્યો તો આપણે ત્યાગને ખરાબ માનવો. એમણે ક્ષમતા રાખી તો આપણે કહીએ તો સાહેબ મોટા માણસ ક્ષમતા રાખે, હું તો ફટ દઈને 2-4 ચોપડી જ દઉં સામે. એવું ન કરાય. થોડી ગાળો સહન કરતા શીખવું જોઈએ, થોડું અપમાન સહન કરતા શીખવું જોઈએ, થોડું એવું કાચું પાકું આવી ગયું જમવામાં ને આપણે પેટ બરાબર નથી તો આપણે પ્રેમથી જમતા પહેલા જ એક કાચો ભાગ કાઢીને બાજુમાં મૂકી દેવો. પણ એમાં દ્વેષ કરવો નહીં, એમાં ગુસ્સો કરવો નહીં. આ તમે લોકો રાંધતા આવડે છે કે નહીં? હું આવો મોટો માણસ તમને આવું મને ખવડાવો છો, કઈ વિવેક છે કે નહીં? તું મોટો માણસ છો જ નહીં પ્રભુ. મોટા માણસ એવા હોતા નથી. મોટા માણસને જોતા જ હાજા ગગડી જાય. પ્રેમ, કરુણા અને અનુકંપા જેમના મોઢામાંથી નીકળે છે એ તો 10% છે. રોમ રોમથી ભગવાનની ક્ષમતા, સંતોની ક્ષમતા રોમ રોમથી પ્રવહે છે, તે ઝીલવાની છે. વાણી ઝીલવી એ તો ગૌણ છે. તો એ વાત આપણે મહાપુરુષોના જીવનમાંથી જાણીએ, એમના જીવનમાંથી પ્રેરણા લઈએ. એના પર સિક્કો માર્યો છે 819માં કે જ્યારે વૃત્તિ ડોલાયમાન થાય ત્યારે તે મહત્પુરુષોના ચરિત્રો ઉપર ફેરવી તે વૃત્તિને અપ્રમત્ત કરવી. समाधि में जाना है तो उनकी दशा का स्मरण करके अपने में भी हौसला बढ़ाना, अपने में भी हौसला बढ़ाना. अंत मंगल. जो पद ताको वो पद मां को, जो पद प्राप्ति को आया हूँ मैं, पद प्राप्ति को आया हूँ. अजर अमर अविनाशी आनंद घन, अजर शुद्ध स्वरूपी मैं आत्मा हूँ वाला, शुद्ध स्वरूपी मैं आत्मा हूँ वाला, शुद्ध स्वरूपी मैं आत्मा हूँ वाला, शुद्ध स्वरूपी मैं आत्मा. सदगुरु ने परम कृपाणु ने त्रिलोकनाथ सब संतन की आनंद. ओम. ओम. ओम.